કેશોદના પૂર્વ સાઇડમાં આવેલ મુક્તિધામ ખાતે રામનાથ ધૂન મંડળ કેશોદ દ્વારા સેવા ભાવનાથી 50 ખુરશી અર્પણ કરવામાં આવી તેમજ તકતીનું અનાવૃત્તિ કરવામાં આવ્યું હતું। સરકારશ્રીની અમૃત 2.0 યોજના હેઠળ ગ્રીન પાર્ક ડેવલપમેન્ટ માટે રૂપિયા 1.75 કરોડના ખર્ચે મુક્તિધામનું નિર્માણ કરવામાં આવ્યું છે। અહીં આવનાર મૃતાત્માના સ્નેહીઓને બેસવા માટે વધુ સુવિધા મળે તે હેતુથી રામનાથ ધૂન મંડળ દ્વારા ખુરશી તેમજ 2 તકતીઓ અર્પણ કરવામાં આવી। પ્રવીણદાન ગઢવી ગ્રુપના આયોજન હેઠળ યોજાયેલા કાર્યક્રમમાં ભક્તિમય માહોલ વચ્ચે ધૂન અને હનુમાન ચાલીસાના પાઠનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ હાજરી આપી। આ પ્રસંગે કેશોદના આગેવાન ડોક્ટર સ્નેહલતા તન્ના, જલારામ મંદિરના રમેશભાઈ, રતન ધાયરા, દિનેશભાઈ કાનાબાર, ભાજપના હોદ્દેદાર ભરતભાઈ પ્રજાપતિ, નગરપાલિકા સભ્ય વીરાભાઈ તેમજ નગરપાલિકાના સ્ટાફ સહિત શહેરના આગેવાન ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન રામનાથ ધૂન મંડળના પ્રવીણદાન ગઢવી તથા સભ્યોનું જલારામ મંદિર કેશોદ દ્વારા શાલ અને ખેસ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું। સમગ્ર કાર્યક્રમનું આયોજન આઝાદ ક્લબના લશ્કરી બાપુ દ્વારા કરવામાં આવ્યું। રિપોર્ટર હર્ષ ભડા, A to Z ન્યૂઝ, કેશોદ। કેશોદના પૂર્વ વિસ્તારની અંદર હિન્દુ સ્મશાન તાજેતરમાં જે બનાવેલું છે એમની અંદર જે થોડીક સુવિધાના ભાગરૂપે આજે રામનાથ ધૂન મંડળ દ્વારા 50 ખુરશી અર્પણ કરેલ છે અને સત્સંગ હોલની અંદર કે જે દાઘોવા આવતા હોય અને જે દિવંગત આત્માની પાછળ સત્સંગ એક રામસ્તુતિનું બોર્ડ પણ અર્પણ કરેલું છે અને જ્યારે અચાનક પરિવાર પર દુઃખ આવી પડતું હોય ત્યારે એમના આત્માની શાંતિ માટે એ રામ સ્મૃતિ અર્પણ કરેલ છે અને આ સ્મશાનની અંદર સુવિધાઓ ત્યારે આ અમને ધ્યાને આવતા અમે આજે 50 ખુરશીનું એક લોકાર્પણ કરેલું છે અને છેલ્લા 17-18 વર્ષથી રામનાથ ધૂન મંડળ સારા નરસા પ્રસંગે અને ખાસ કરીને દિવંગત આત્માની પાછળ ધૂન સંકીર્તન કરી અને જે પણ લોકો દ્વારા અનુદાન આવતું હોય એ આવા સત્કાર્યમાં અમે વાપરીએ છીએ અને આ રીતે અમારી એક નેમ છે કે 2 નામ અમે લઈ 2 સદગતના પાછળ નામ લઈ અને સદગતનું કલ્યાણ થાય આવા હેતુથી જ અમે આ કાર્ય કરીએ છીએ।